નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજ તાલુકાના કુકમા ગામે આવેલા તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત થયું હતું. ગામમાં રહેતા 25 વર્ષીય આનંદ ડુંગરિયા શુક્રવારે તળાવમાં નહાવા ગયા હતા ત્યારે ડૂબી જવાના કારણે આ બનાવ બન્યો હતો, જેના પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી. તાલુકાના માધવપર ગામે ગંગેશ્વર રોડ પર આવેલા પારસનગર સોસાયટીમાં રહેતા કિશોરે આપઘાત કરી લીધો હતો. હસનૈન અકીલ અહેમદ અંસારી નામના મૂળ ઉત્તર પ્રદેશના 17 વર્ષીય કિશોરે પોતાના ઘરે પગલું ભર્યું હતું. હતભાગી છેલ્લા 1.5 મહિનાથી સિલાઈ કામ શીખવા જતો હતો ત્યારે કોઈ કારણોસર પંખામાં રસ્સી બાંધીને આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ગાંધીધામ સંકુલમાં વધુ 2 વ્યક્તિઓએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. શહેરના નવી સુંદરપુરી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય વિનોદ વણકરે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જેને પગલે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ તરફ મૂળ મધ્યપ્રદેશના હાલે ભરવાડવાસ મહેશ્વરીનગરમાં રહેતા 45 વર્ષીય કલુબેન બચારામ કોલીએ કોઈ અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધીને આપઘાત કર્યો હતો. આ બનાવથી 4 સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. ભચાઉ તાલુકાના નાની ચિરઈ નજીક આવેલા નાળાના પાણીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ કરતા હતભાગી ભચાઉના હિંમતપુરામાં રહેતા 22 વર્ષીય સોયબ કાસમ ભટ્ટી હોવાનું જાણવા મળ્યું હતું. દેહને હોસ્પિટલ ખસેડી પીએમ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. આ યુવાનનું મૃત્યુ કયા કારણોસર થયું તે અંગે વિવિધ તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ભચાઉ પીઆઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં અકસ્માત મોતની નોંધ દાખલ કરવામાં આવી છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં જાણે નકલીનો દોર હોય તેમ સરકારી કચેરી, સરકારી અધિકારીઓ નકલી પકડાઈ રહ્યા છે. તેવામાં વાગડ વિસ્તારમાં નકલી ટૂથપેસ્ટ બનાવવાની ફેક્ટરી પકડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી વિગતો મુજબ ચિત્રોડ પાસે શંકાસ્પદ નકલી કોલગેટ બનાવતી ફેક્ટરી ચાલુ હોવાની બાતમી મળી હતી, જેના આધારે ગાગોદર પોલીસે દરોડો પાડ્યો હતો. અહીંથી શંકાના આધારે મશીનરી, ટૂથપેસ્ટ, 2 બાઇક સહિત 4 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રાજુ મકવાણા અને સુરેશ ઉમટની અટક કરાઈ હતી. બંનેની પૂછપરછમાં મળેલ હકીકતોના આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. નકલી ફેક્ટરી પકડાઈ હોવાની વાયુ વેગે જાણ થતા ચકચાર ફેલાઈ હતી. મુન્દ્રા તાલુકાના નવીનાળમાં પાવર હાઉસનું ટાવર બનાવવા માટે રાખેલ 7,22,000નો સામાન ચોરાઈ ગયો હતો. નવીનાળમાં MPSEZ યુટિલિટી લિમિટેડમાં આવેલ અક્ષર ઇલેક ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બાઉન્ડ્રીમાં આવેલા ખુલ્લા મેદાનમાંથી આ બનાવ બન્યો હતો. ફરિયાદી અક્ષર ઇલેક્ટ્રિક ઇન્ફ્રાના જસવંતસિંહ પરવતસિંહ પટેલના જણાવ્યા પ્રમાણે પાવર હાઉસનું ટાવર બનાવવા માટે મેદાનમાં સામાન રાખવામાં આવ્યો હતો. ગેલ્વેનાઇઝ સ્ટીલ સ્ટ્રક્ચરના 50 રોડ તેમજ 20 GI પ્લેટ અને 65 ઈગલ, 40 ચેનલ વગેરે મળી કુલ 4.5 ટન સામાન કિંમત ₹7,22,727ની ચોરી કરવામાં આવી હતી, જેથી મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વાગડ વિસ્તારમાં અવારનવાર જમીનના બોગસ સોદા સામે આવે છે, ત્યારે ભચાઉ તાલુકાના સિકરા ગામની જમીન બારોબાર 55,30,000માં વેચી દેવામાં આવતા ફરિયાદ થઈ હતી. મળતી વિગતો મુજબ બોરીવલીમાં રહેતા નવીન નિસરે જણાવ્યું હતું કે સિકરા ગામની સર્વે નંબર 371 વાળી જમીનના 30 વારસદારો પૈકી આરોપીઓ દિનેશ વાઘજી કારિયા અને અરવિંદ મૂળજી કારિયાએ ગુનાહિત કાવતરું રચી ફરિયાદીના પરિવારના 28 વારસદારોના ખોટા હકના સોગંદનામા ઉભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને ફરિયાદીની જાણ બહાર આ જમીન 55,30,000માં વેચી નાખવામાં આવી હતી, જેથી ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કાસેઝમાં લાલ ગેટ પાસે આવેલી દુકાનના ગલ્લામાંથી 11,000ની લૂંટ કરવામાં આવી હતી. ધોળા દિવસે કરવત બતાવી 2 દુકાનમાંથી લૂંટ ચલાવાઈ હતી અને ત્રીજી દુકાનમાં જતા રૂપિયા આપવાની ના પાડતા આરોપીએ હુમલો કર્યો હતો. જે બનાવમાં બી ડિવિઝન પોલીસે શનિવારી બજાર પાસેથી કિડાણાના અબ્દુલ ગની ઉર્ફે ગનીડો ઇસ્માઇલ ચાવડાને ઝડપી લીધો હતો, જેને તડીપાર કરવામાં આવ્યો હતો. છતાં ગાંધીધામમાં આવીને લૂંટ કરતા તડીપારના નિયમ ભંગની બીજી ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. તેની સામે ગુજસીટોક સહિત 13 ગુના નોંધાયેલા છે, જ્યાંથી તેણે લૂંટ કરી ત્યાં તેને લઈ જવામાં આવ્યો હતો. આરોપી પાસેથી ગુના કામે વપરાયેલ છરી, આરી, બાઇક અને 7,700ની રોકડ કબજે કરવામાં આવી હતી. તીર્થધામ નારાયણ સરોવર કોટેશ્વરના ગેરકાયદેસર 84 જેટલા નાના મોટા કાચા પાકા દબાણોને વહીવટીતંત્રે આખરી નોટિસ આપી હતી, જે બાદ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ છે.
જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીની સૂચનાથી ટીડીઓ, મામલતદાર સહિતની ટીમ છેલ્લા 2 દિવસથી નારાયણ સરોવરમાં ધામા નાખ્યા છે અને 84 જેટલા દબાણ દૂર કરવામાં આવ્યા છે. સાથે કરોડોની સરકારી કિંમતી જમીન ખુલ્લી થઈ છે. ટીડીઓ વસંત ચંદે કહ્યું હતું કે દબાણકર્તાએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરી લીધા છે. બાકીની કાચી પાકી દિવાલો તોડવાનું કાર્ય હાથ ધરાયું હતું. દબાણકર્તાઓ વહીવટીતંત્રને સહકાર આપી સ્વેચ્છાએ દબાણો ખસેડી લીધા છે. દબાણ હટાવ ઝુંબેશમાં સરપંચ, ગ્રામ પંચાયત ટીમ સહિતના જોડાયા હતા. પોતાની લગતા અનુસાર શ્રેષ્ઠ પ્રયાસ કરવા અને શ્રેષ્ઠ કાર્ય કરવા એ જ જીવનની સૌથી મોટી પૂંજી છે. વિદ્યાર્થીઓએ છેલ્લા અનેક વર્ષોમાં કરેલી મહેનતનું પરિણામ ડિગ્રી સ્વરૂપે મળ્યું છે. આવનાર દિવસોમાં દરેક વિદ્યાર્થી પોતાના કૌશલ્ય અનુસાર શ્રેષ્ઠતમ કાર્ય કરી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગી બને તેવી શીખ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને આપી હતી. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે આજે 15મો પદવીદાન સમારોહ યોજાયો હતો. દીક્ષાંત સમારોહમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે છાત્રોને ચંદ્રકો અને પદવી એનાયત કરવામાં આવ્યા હતા. પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આજનો દિવસ કોઈ પણ વિશ્વવિદ્યાલય માટે મહત્વનો હોય છે. ગુરુ અને શિષ્ય વર્ષભર જે વિદ્યાદેવીની ઉપાસના કરે છે તેની ફળશ્રુતિની ઉપલબ્ધિનો આ દિવસ ગુરુજનો અને શિષ્યો માટે ખાસ હોય છે. કચ્છ યુનિવર્સિટીનું નામ જે કચ્છી સપૂત શ્યામજી કૃષ્ણ વર્માના નામથી પડ્યું છે તેવા ક્રાંતિગુરુની આજે જન્મ જયંતિ છે. રાજ્યપાલે સર્વે કચ્છીજનોને ક્રાંતિગુરુની જન્મજયંતિની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે તેઓ દેશભક્તિની અનુપમ મિસાલ હતા. કચ્છની ધરા પર જન્મેલ શ્યામજી કૃષ્ણ વર્માએ અનેક ભાષાઓનું જ્ઞાન મેળવ્યું હતું. મહર્ષિ દયાનંદ સરસ્વતીના સંપર્કમાં આવ્યા બાદ તેમણે રાષ્ટ્રભક્તિની જ્યોત જલાવી હતી. વિદેશની ધરતીમાં રહી દેશની આઝાદીના દીવાનાઓને તૈયાર કરવાનું પ્રેરણારૂપ કાર્ય કર્યું હતું. પોતાના અસ્થિનું આઝાદ ભારતમાં વિસર્જન કરવાની તેમણે અંતિમ ઈચ્છા જાહેર કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના અસ્થિ વિદેશથી લઈ આવી તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું જીવન છાત્રો માટે પ્રેરણારૂપ છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. કચ્છ યુનિવર્સિટીના 15મા પદવીદાન સમારોહમાં કુલ 7,901 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. 3,683 વિદ્યાર્થીઓએ હાજર રહી ડિગ્રી સ્વીકારી હતી, જ્યારે 4,218 વિદ્યાર્થીઓને પોસ્ટ મારફતે ડિગ્રી મોકલવામાં આવશે. 40 વિદ્યાર્થીઓને સુવર્ણ પદક, જ્યારે યુજીમાં 30 અને પીજીમાં 123 સહિત કુલ 153 વિદ્યાર્થીઓને રેન્ક એનાયત કરાયા હતા. આ ઉપરાંત 29 સંશોધનકર્તાઓને ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આજરોજ આર્ટ્સ ફેકલ્ટીના 3,001, સાયન્સમાં 684, લો ફેકલ્ટીમાં 431, એજ્યુકેશનમાં 433, કોમર્સમાં 2,961, મેડિસિનમાં 362 અને ફિલોસોફીમાં 29 સહિત કુલ 7,901 છાત્રાને પદવી એનાયત કરવામાં આવી હતી. પદવીદાન સમારોહ પૂર્વે કચ્છ યુનિવર્સિટીના કેમ્પસમાં 10 કરોડના ખર્ચે 6,000 ચોરસ ફૂટમાં નવનિર્મિત પરીક્ષા ભવનનું લોકાર્પણ રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવા પરીક્ષા ભવનમાં 1,000 જેટલા વિદ્યાર્થીઓ એકસાથે પરીક્ષા આપી શકે તે પ્રકારે અદ્યતન સુવિધા વિકસાવવામાં આવી છે. કચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં પરીક્ષા ભવનના લોકાર્પણ બાદ પદવીદાન સમારોહ મુક્ત જીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો. પદવીદાન સમારોહના પ્રારંભે યુનિવર્સિટી ગીત પ્રસ્તુત કરાયું હતું. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે શાબ્દિક સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત અતિથિઓને આવકાર આપ્યો હતો. કચ્છ યુનિવર્સિટીને નેકની માન્યતા મળી છે ત્યારે વિદ્યાર્થીઓને થનાર લાભ અને કચ્છ યુનિવર્સિટીના આયોજનો પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. પ્રાસંગિક ઉદબોધનો બાદ અનુક્રમે વિનયન, વિજ્ઞાન, કાયદા, શિક્ષણ, વાણિજ્ય અને મેડિકલ વિદ્યાશાખાના છાત્રોને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલ દ્વારા પદવીદાન સમારોહ સમાપ્તિની ઘોષણા બાદ કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર અનિલ ગોરે આભાર દર્શન કર્યું હતું. સમારોહના અંતે રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા સમાહર્તા આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા, ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાદવ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, વિવિધ ફેકલ્ટીઓના પદાધિકારીઓ, પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા. આજ રોજ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 15મો પદવીદાન સમારોહ તથા ગુજરાત સરકારની ગ્રાન્ટમાંથી બનેલ પરીક્ષા ભવનનું ઉદ્ઘાટન તેમજ આપણે સૌ જાણીએ છીએ કે આજે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મદિવસ છે. આ ત્રિવિધ કાર્યક્રમમાં 7,901 વિદ્યાર્થીઓને પદવી દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા, જેમાં 40 સ્કૂલ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ પણ હતા,
તો સાથે 30 જેટલા વિદ્યાર્થીઓને PhDની ડિગ્રી પણ મળી છે. અને એ સમારોહને જે એમ કહી શકાય કે આશીર્વાદ મળ્યા છે એવા મહામહિમ આપણા ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ એવા આચાર્ય દેવવ્રતજીને મળ્યા છે. અને એ આચાર્ય દેવવ્રતજીએ જે વિદ્યાર્થીઓને ઉપદેશાત્મક વાતો કરી છે એ ઉપદેશાત્મક વાતો એમના જીવનને વણી લઈ અને પોતાના દરેક વિદ્યાર્થીઓ પોતાનું જીવન ઉન્નત બને એના માટેના આશીર્વાદ જે મળ્યા છે એ આ વિદ્યાર્થીઓ આજ રોજ આ ભોજન સમારોહમાં ઉપસ્થિત રહી પોતાની પદવીઓનો આનંદ જે લઈ રહ્યા છે એનો સવિશેષ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, બોર્ડ ઓફ ટ્રસ્ટી આ સર્વ ખરેખર આનંદ માણી રહ્યા છે. તેનો આજે ખરેખર ઉત્સાહ છે. અમે કચ્છ યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ એજ્યુકેશન શિક્ષણશાસ્ત્ર ભવનમાં અભ્યાસ કરું છું. આજે જે પદવીદાન સમારોહ છે એની અંદર મને ગોલ્ડ મેડલ મળ્યો છે. શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે જે અર્પણ કરવામાં આવ્યો છે તો મને ખૂબ આનંદ થયો છે. અને ભવિષ્યમાં પણ બધાને પણ હું એ જ રીતે પ્રેરણા આપીશ કે ભવિષ્યમાં પણ આ રીતે બધા પ્રેરિત થાય ને આગળ ભવિષ્યમાં પોતાનું કારકિર્દી વધારે. આજરોજ 15મા પદવીદાન સમારોહમાં મને સુવર્ણચંદ્રક MSc કેમેસ્ટ્રી માટે પ્રાપ્ત થયેલ છે. આ અગાઉ 13મા પદવીદાન સમારોહમાં મને BSc ઓનર્સ માટે પણ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ હતો. આ સફળતા પાછળ સૌપ્રથમ મારા માતા પિતા ભાવનાબેન હસમુખભાઈ બારમેડા તથા હસમુખભાઈ ગોવિંદજી બારમેડાને શ્રેય આપું છું તથા મારી મોટી બેન જે અત્યારે ઉપસ્થિત નથી તેમને શ્રેય આપું છું જેઓ મને કોન્સ્ટન્ટ સપોર્ટ કર્યો. આ સાથે મારા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીના હેડ ડૉક્ટર જ્યોતિન્દ્ર જે ભટ્ટ તથા તમામ પ્રોફેસર ડૉક્ટર ગિરીન બક્ષી સર, ડૉક્ટર વિજય રામ સર, ડૉક્ટર ચિરાગ પટેલ સર તથા ડૉક્ટર અજય રાઠોડ સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ મને ખૂબ જ મોટિવેટ કર્યો. મને બધી જ રીતે કેવી રીતના લેબમાં કામ કરવું, કેવી રીતના રિસર્ચ પેપર લખવા, કેવી રીતના રિસર્ચમાં આગળ વધવું એ તમામ રીતે મને સપોર્ટ કર્યો છે અને આ સિદ્ધિ પાછળ તેમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે. આજ રોજ 15મા કોન્વોકેશનમાં મને અંગ્રેજી વિભાગમાં અવ્વલ આવવા બદલ સુવર્ણચંદ્રક મળ્યો છે. તે બદલ સૌપ્રથમ તો હું મારા માતા પિતાનો તેમજ અમારા સમગ્ર ફેકલ્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે મને ગોલ્ડ મેડલ મળેલ છે. માસ્ટર ઓફ સર્જરી ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજીમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. આનો પૂર્ણ અને આખો શ્રેય મારા ઘરના મારી માતુશ્રી હિનાબેન ગાંધી અને મારી બેન દ્રષ્ટિ ગાંધી અને પપ્પા કલ્પકભાઈ ગાંધીને પૂરેપૂર આપવામાં આપું છું. અત્યંત ખુશી થાય છે. ભવિષ્યમાં તો એ જ વિચાર છે કે બસ જે જ્ઞાન મેં પ્રાપ્ત કર્યું છે એનાથી હું બધા જ લોકોને અને બધાને લાભ મળી શકે એ જ મારી અને હું બધા લોકોની સેવા કરી શકું. હું હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી હું ગોલ્ડ મેડાલિસ્ટ છું અને હું મારા સર ડૉક્ટર નંદલાલ છંગા સરનો ખૂબ આભાર માનીશ કે એમને અમને સારું ગાઈડન્સ આપ્યું અને આ કચ્છ યુનિવર્સિટીનો પણ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ભવિષ્યમાં હું હિસ્ટ્રીમાં પ્રોફેસર બનવા માંગુ છું અને રાજ્યપાલના હસ્તે મળ્યું એક સન્માનની વાત કહેવાય કે મને રાજ્યપાલના હસ્તે સન્માન મળ્યું અને ખૂબ આનંદની લાગણી થઈ રહી છે. થેન્ક યુ. BNCB કોલેજ ઓફ નર્સિંગમાંથી મેં MSc નર્સિંગ કમ્પ્લીટ કર્યું છે અને મમ્મી પપ્પાએ જ કીધું હતું કે માસ્ટર ડિગ્રી કરવાનું અને કોલેજવાળાનો બી સપોર્ટ હતો એટલે કમ્પ્લીટ થયું અને ગોલ્ડ મેડલ મળ્યું છે રાજ્યપાલના હસ્તે તો બહુ આમ ખુશી થાય છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભુજ વાયુસેના ખાતે યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને કૌશલ્યના પ્રદર્શન સાથે સાધનોની પ્રદર્શનીનું અવલોકન કર્યું હતું. આ સાથે ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલા વાયુસેનાના શસ્ત્રો વિશે સમજ મેળવી હતી. જમીનથી હવામાં દુશ્મનોના એરક્રાફ્ટ અને ડ્રોનને તોડી પાડનારા વિવિધ મિસાઇલ, રોહિણી રડાર સિસ્ટમ અને એરફોર્સની ગરુડ સ્પેશિયલ ફોર્સના શસ્ત્રોની વિશેષતાઓ વિશે સમજ મેળવી હતી. રાજ્યપાલે એરફોર્સ સ્ટેશન ભુજના KPS ધામ પાસેથી વાયુસેનાની કામગીરી અને તેના સાધનો વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિત એરફોર્સ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ, વાયુસેનાના જવાનો, નિવૃત્ત સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. જવાનોના પરિવારજનો, NCC કેડેટ્સ, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું. 8 अक्टूबर 1932 को इंडियन एयरफोर्स का जन्म हुआ. उस टाइम पे रॉयल इंडियन एयरफोर्स से हमें जाना जाता था और 1950 में जब हम रिपब्लिक बने तो रॉयल हटा के हमें इंडियन एयरफोर्स का टाइटल मिला और तब से जब हमारे पास एक कुछ ही वापीती जहाज थे तब से लेकर अब तक इंडियन एयरफोर्स हैज ग्रोन टू बी वन ऑफ द स्ट्रॉन्गेस्ट एंड द लार्जेस्ट एयरफोर्सेज इन द वर्ल्ड. इस पे हमें बहुत गर्व है और इसी ओकेजन को सेलिब्रेट करने के लिए हमने कुछ सीरीज ऑफ इवेंट रखे. उसका वन ऑफ द इवेंट्स आज एक
जो हम कहते हैं नो योर फोर्सेस, हमने एक स्टैटिक डिस्प्ले रखा आज सुबह, जिसमें हमने अपने कई तरीके के वेपन सिस्टम और स्पेशल फोर्सेस को डिस्प्ले किया। इसमें हमने स्कूल के बच्चे और कॉलेज के बच्चों के लिए भी एक दिशा सेल का एक काउंटर बनाया है, जिसमें हम उनको प्रेरित कर सकें कि वो अगर एयरफोर्स ज्वाइन करना चाहते हैं तो उसके क्या क्या माध्यम हैं। हमने आज एक और बड़ी स्पेशल चीज हुई कि आज हमने 1971 की लड़ाई के टाइम पे जिन माधापुर विलेज की लेडीज ने जो रनवे रिपेयर करने में मदद की थी, उनको हमने आज इनवाइट किया। वो काफी एजेड हैं, बट उनका बहुत बहुत शुक्रिया कि वो आज सुबह आए। उनमें से हमने लेडीज को सम्मानित किया, उनको एक स्टैटिक डिस्प्ले में भी दिखाया। उनका बहुत बहुत शुक्रिया। और आज एक और चीज हमारे साथ गर्व की बात हुई कि बाई चांस ही गवर्नर साहब भी यहाँ पे थे, तो वो भी आज स्टैटिक डिस्प्ले में आके हमारे स्टैटिक डिस्प्ले को उन्होंने देखा। एंड लास्टली मैं यही कहना चाहूंगा कि I want to thank the citizens of this country and especially the people of Bhuj कि और हमारी सिस्टर सर्विसेज आर्मी, नेवी, पुलिस, BSF और लोकल एडमिनिस्ट्रेशन, जिनके हेल्प के वजह से ऑप सिंदूर में हम वो सब कर सके जो आप सबको मालूम है हमने क्या किया। मैं उसको एलॉबरेट नहीं करना चाहूंगा। सो विश एवरीवन ग्रीटिंग्स ऑन द ओकेजन ऑफ दिस एयरफोर्स डे। जय भारत। ગાંધી જયંતિના કચ્છ એસટીના વિભાગીય નિયામક NS પટેલે રાપર એસટી બસ તેમજ એસટી વર્કશોપમાં ગાંધીજીના સૂત્ર સ્વચ્છતા ત્યાં પ્રભુતા, મારું ગામ સ્વચ્છ, મારી ઓફિસ સ્વચ્છ ઓફિસ સાથે પોતે સફાઈ કરી હતી। બસ સ્ટેન્ડ અને વર્કશોપ ખાતે મુસાફર જનતા અને કર્મચારીઓને સ્વચ્છતા અંગે વિવિધ સૂચનાઓ આપી હતી। સ્વચ્છતા ત્યાં પ્રભુતાએ અંગે સમજણ આપી હતી। ડેપોના કર્મચારીઓએ વિભાગીય નિયામકનું સન્માન કર્યું હતું। આ વેળાએ સામજીભાઈ આહિર, વેરસીભાઈ સોલંકી, મોહનભાઈ બારોટ, ગિરીશ પરમાર, નવગણ ભરવાડ, ચેતન સુથાર, મુબારક જુણેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત સ્વચ્છતા કેમ્પેન તારીખ 17/25 થી તારીખ 2/10/25 સુધી ઉજવવામાં આવી રહ્યું છે। આ સમગ્ર સ્વચ્છતા કેમ્પેનમાં મુસાફર જનતા પણ આ કેમ્પેનનો ભાગ બને તે હેતુસર નિગમના વિવિધ બસ સ્ટેશન તેમજ વર્કશોપ ખાતે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વિવિધ એક્ટિવિટી કરવામાં આવી રહી છે। એ એક્ટિવિટીના ભાગરૂપે આજરોજ રાપર ડેપોની મુલાકાત દરમિયાન સમગ્ર રાપર ડેપોના અમારા સ્ટાફને સાથે રાખીને એક શ્રમ યજ્ઞ કરવામાં આવ્યો। જોડે મુસાફરને પણ સ્વચ્છતા કેળવાય, સ્વચ્છતા જળવાય તે માટે તેમનો પણ સહયોગ લેવામાં આવ્યો અને જોડે જોડે સ્વચ્છતા કાયમી ધોરણે જળવાયેલી રહે તે માટે સામૂહિક બસ સ્ટેશન ખાતે અમારા કર્મચારી તેમજ મુસાફરોને એક શપથ પણ અમે લેવડાવવામાં આવ્યા છે। વિશેષ જે સ્વચ્છતા કરવા માટે થઈને જે સફાઈ કર્મચારીઓ જે છે તેઓને પણ આજ રોજ મુસાફર જનતાની વચ્ચે જાહેરમાં તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે, તેમનું અભિવાદન પણ કરવામાં આવ્યું છે અને આ સ્વચ્છતા આજ રોજ તારીખ 2 ગાંધી જયંતિ નિમિત્તે આ રીતને એક આગોતરું આયોજન કરીને આજે અમે સફળ બનાવ્યું છે અને એમાં મુસાફર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે બસ સ્ટેશન તેમજ બસની પણ સફાઈમાં તેઓ પણ પોતાનો સહયોગ આપે। લખપત તાલુકાના માતાના મઢ ખાતે બિરાજતા મા આશાપુરાના દર્શનાર્થે નવરાત્રિના પાવન પર્વ દરમિયાન અલગ અલગ જગ્યાએથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જેથી લાખો ભક્તોને વિશેષ બસ સેવા મળી રહે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। જે સંદર્ભે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ દ્વારા આસો નવરાત્રી દરમિયાન માતાના મઢ મેળા માટે વધારાની બસો દોડાવવામાં આવી હતી। યાત્રાળુ માટે કુલ 165 વધારાની બસો દોડાવવામાં આવી હતી। કુલ 27 અધિકારી, સુપરવાઇઝર અને સુપરવિઝન માટે મૂકવામાં આવ્યા હતા। સમગ્ર સંચાલન દરમિયાન કુલ 2114 જેટલી ટ્રીપો દોડાવવામાં આવી હતી, જેથી એસટી વિભાગને કુલ 97,90,509 રૂપિયાની આવક થઈ છે। સમગ્ર સંચાલન દરમિયાન વધારાના સંચાલનથી 67,666 જેટલા યાત્રાળુઓએ લાભ મેળવ્યો હતો, જે ગત વર્ષની સરખામણીએ 145 વધુ ટ્રીપ સાથે 19,30,933 રૂપિયા વધુ આવક મેળવી છે।